હવે વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢની ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત એમએલએ વિમલ ચુડાસમાએ મતદાન કર્યું। મતદાન કરવા માટે પત્ની જલ્પાબેન પણ સાથે ગયા હતા। ચોરવાડ વોર્ડ નંબર 3 માંથી વિમલ ચુડાસમા જે છે તે ઉમેદવાર છે। નગરપાલિકાની 6 વોર્ડની કુલ 24 બેઠક માટે આ મતદાન કરવામાં આવ્યું છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તો ગુજરાતની એકમાત્ર મહાનગરપાલિકા જૂનાગઢની વાત કરીએ તો અલગ અલગ મુદ્દાઓ સાથે અલગ અલગ કહી શકાય આક્ષેપ પ્રતિ આક્ષેપની સાથે આ બેઠક પણ પોતાની રીતે ખૂબ જ ચર્ચામાં જોવા મળી છે। ત્યારે જૂનાગઢની ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત એમએલએ વિમલ ચુડાસમાએ મતદાન કર્યું છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। મેં 2017 પણ ફોર્મ ભરેલું હતું આ વોર્ડમાં અને જંગી બહુમતીથી વિજય બન્યો હતો। આ 5મી વાર હું ફોર્મ ભરી રહ્યો છે અને ચોરવાની પ્રજાએ મને કીધેલું કે આપને ચૂંટણી લડવી પડશે કારણ કે મારી કામગીરીના આધાર ઉપર પ્રજા સમગ્ર શહેરમાં 6 વોર્ડમાં મતદાન કરવાનું છે। અને જ્યારે અમે ફોર્મ ભરવા ગયા ત્યારે પ્રજાએ ચુકાદો તો આપી દીધો, સંપૂર્ણ બહુમતી તો આપી દીધી, પણ આ 24 સીટ માટે મહેનત થઈ રહી છે। અને કાલ રાત્રે પ્રજાએ મને આશીર્વાદ પણ આપી દીધા છે કે તમારી કામગીરીના આધાર ઉપર જે ચોરવાની પ્રજામાં જે કામ કરતા છે એને જ મત મળવાનો છે। અને કામગીરીના આધાર ઉપર 18 તારીખના રોજ જ્યારે મતગણતરી થવાનું છે તો પંજાના સંપૂર્ણ 6 વોર્ડમાં પંજો નીકળવાનો છે અને 24 સીટ જીતી અને ચોરવાડ નગરપાલિકાનું શાસન ફરી કોંગ્રેસ સંભાળવાની છે। તો જૂનાગઢ મહાનગરપાલિકા 68 નગરપાલિકા 3 તાલુકા પંચાયત સહિત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણી માટે અત્યારે હાલ વોટિંગ જે છે તે થઈ રહ્યું છે। 2.5 કલાક સુધીની જો વાત કરવામાં આવે તો સરેરાશ 4% જેટલું મતદાન થયું હોવાનું સામે આવ્યું છે। આ ચૂંટણી પ્રક્રિયામાં 19,84,730 જેટલા પુરુષ મતદારો છે જ્યારે કે 19,01,410 જેટલા સ્ત્રી મતદારો છે તથા 15 અન્ય વોટર્સ માટે આ ચૂંટણી યોજાઈ રહી છે। આમ કુલ 38,86,285 મતદારો જે છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે।